દૈવતી બતાવો. આદરણીય રાજનભાઈ, બકુલભાઈ, કિરીટભાઈ, રાકેશભાઈ, કપિલભાઈ અને બહુ બધા જૂના વિદ્યાર્થીઓના ચહેરા સામે દેખાઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો અને વાર્તાકાર મિત્રો. બહુ વર્ષ પહેલા હું કિરીટભાઈ એક વાર્તા શિબિરની અંદર, ત્યારે અમે બેઉ સંચાલક હતા અને અમારી સામે જે બેઠા હતા વિદ્યાર્થીઓ તરીકે અથવા તો શિબિરાર્થી તરીકે, એ તમામ ગુજરાતી વાર્તા 2015 કદાચ 2015 સુધીની વાર્તાઓ એમણે વાંચી. એમને વાર્તાનું શાસ્ત્ર, રચના રીતિ આ બધી ખબર હતી અને પછી એમની સાથે શિબિર કરવી એ એક જુદો જ અનુભવ થાય. અહીં પણ થોડાક ચહેરા એવા છે જે વાર્તા ઓલરેડી લખે છે. હું હંમેશા એવું કહેતી હોઉં છું કે લોકો નવરાશની પળે પહેલું વાંચવાનું જે પસંદ કરે છે એ નવલકથા છે. આમ તો હવે તો બિચારી નવલકથા બાજુ પર જતી રહી છે. છાપાની પૂર્તિઓ નથી વંચાતી, ખાલી મોબાઈલ જ વંચાય છે. એવા સમયમાં આપણે જીવીએ છીએ. પણ એક સમય હતો જ્યારે લોકો નવલકથાઓ પુષ્કળ વાંચતા, આત્મકથાઓ વંચાતી, થોડાક લોકો કવિતાઓ પણ વાંચે. પણ ટૂંકી વાર્તા એક એવું સ્વરૂપ છે જેની પાસે ભાગ્યે જ કોઈ જવાનું પસંદ કરે. ફરજ ન પડે તો નહીં જ. અને વિદ્યાર્થીઓને જ્યારે સૌથી સરળ એટલે હિમાંશુબેનની વાર્તા અથવા કિરીટભાઈની વાર્તા અભ્યાસક્રમમાં આવે એટલે 3 કે 4 દિવસ પછી એવું કે મારા વિદ્યાર્થી દક્ષિણ ગુજરાતના કે ની સમજ પડતી. આ જે સમજ ની પડતી એ શું છે? કેમ ટૂંકી વાર્તા નથી સમજાતી? એનું એક કારણ એ છે, મને જો કે કહ્યું છે હિમાંશુબેન પછીની વાર્તા વિશે વાત કરવાનું, પણ હું થોડીક માંડણી આ રીતે કરીશ. આ વ્યંજના પ્રધાન સ્વરૂપ છે. એટલે છોકરાઓ એવું કે વ્યંજના એટલે શું? આની અંદર રીડ બિટવીન ધ લાઇન્સ, બે લીટી વચ્ચે એક અવકાશ છોડેલો છે. મારા એક છોકરા એવું કહેલું, મેં બહુ ધ્યાનથી જોયું, મને ક્યાંય કશું વચ્ચે લખાયેલું ના દેખાય. તો આ જે પ્રશ્નો છે, આ હું MA ના વિદ્યાર્થીઓના પ્રશ્ન કહું છું, એવું નથી કે FIBA ના વિદ્યાર્થીના પ્રશ્ન. અમને આ સ્વરૂપ ઉકેલાતું નથી અને એટલે હું જ્યારે કોઈ શિબિરમાં જાઉં, જો કે હું જ્યારે ના પાડું છું ત્યારે શિબિરના પરિણામો હંમેશા પોઝિટિવ આવ્યા છે. બહુ બધા વાર્તા લખનારા એમાંથી નીકળ્યા છે. પણ એટલે જ હું કહું છું કે ટૂંકી વાર્તા અથવા તો સાહિત્યનું કોઈ પણ સ્વરૂપ ખેડવું હોય તો પહેલા તો એ સ્વરૂપનું આખી પરંપરામાંથી પસાર થાવ. તમને ખબર હોવી જોઈએ કે ઉમાશંકર આવી વાર્તા લખી ગયા છે, વીરેપ આવી લખી ગયા છે, જયંત ખત્રીએ આવી લખી છે, મારે એની એ વાર્તા નથી લખવાની. એટલી અમને ખબર હોવી જોઈએ. અને બીજી ખબર અમને એ હોવી જોઈએ કે આ સ્વરૂપનું શાસ્ત્રીય જ્ઞાન શું છે, એ રચના રીતિઓ એટલે શું છે, એનો આરંભ અને અંત એકબીજા સાથે સંવાદી થવા જોઈએ. એવું જે વારે વારે કહે છે, કોઈ વાર્તા પાત્રલક્ષી હોય, કોઈ વાતાવરણ પ્રધાન હોય, કોઈક વાર્તા કોઈક સૌ જુદો જ વિષય લઈને આવતી હોય જે મારી ભાષામાં ક્યારેય ન લખાયો હોય. જ્યારે હું પરદેશની વાર્તા વાંચું અથવા તો ભારતીય વાર્તા વાંચું ત્યારે તો આ સમજ મને ત્યારે જ પડે જ્યારે હું બહુ બધી વાર્તાઓ, હજારોની સંખ્યામાં પેલા તો આપણે વાંચીએ, પરંપરામાંથી પસાર થઈ, એનું શાસ્ત્રીય જ્ઞાન જાણીએ અને પછી જો ઉપરવાળાએ આપણી અંદર સર્જનાત્મક વિત્ત મૂક્યું હશે તો તમે વાર્તા લખશો. આ શરત છે. કારણ કે મને શાસ્ત્ર પણ ખબર છે, મને પરંપરા પણ ખબર છે, દુનિયાભરની વાર્તા વાંચી છે, છતાંય મને વાર્તા લખતા આવડતું નથી. એ હકીકત છે. મેં એક પણ વાર્તા નથી લખી. પણ કોઈ મિત્રો જો નબળી વાર્તા લખે તો મને તરત ખબર પડે.
એટલે આ જે ભેદ છે કે વાર્તા વાંચી લઈએ એટલે આવડી જાય અથવા તો સમજતા ચોક્કસ આવડે, પણ જે પ્રશ્ન લખવા સાથે છે એને પેલું આપણે કાવ્યની 3 હેતુ ભણતા કે સર્જનાત્મક ઉન્મેષ જો ઈશ્વરે આપણી અંદર નાખ્યો હશે તો જ પ્રતિભા હોય તો પછી એનું પરિણામ મળે. આપણે તમને આરંભે જ શુભેચ્છા આપીએ કે તમે પરંપરામાંથી પસાર પણ થાવ, તમે શાસ્ત્રીય જ્ઞાન પણ પ્રાપ્ત કરો અને ઈશ્વરે તમારી અંદર એવી પ્રતિભા મૂકી હોય જેમાંથી આ 2 દિવસની અંદરથી વાર્તાઓ નીપજે. હવે આપણે વિષય પર આવીએ. 80 પછીની વાર્તાઓ, એની મારે વાત કરવી છે. 80 પછીની વાર્તાઓ એવું શા માટે કહેવાય છે, એવો એક પ્રશ્ન થાય. એના પહેલા જે વાર્તાઓ લખાય એ નહોતી સારી, કાચી હતી, રચના રીતિના પ્રયોગો નહોતા, તો એમાંનું કશું જ સાચું નથી. ઉમાશંકરે જે પ્રયોગો કર્યા અથવા તો જયંત ખત્રી ને જયંત દલાલે જે પ્રયોગો કર્યા એ આધુનિક કાળ ના સર્જકો ભલે એને ન સ્વીકારે પણ એ પ્રયોગો કાયમી ધોરણે ગુજરાતી ટૂંકી વાર્તાને એક એક વળાંક આપનારા પ્રયોગો હતા, એક એક સ્થિત્યંતર હતા. ત્યાં પ્રશ્ન એ છે કે 80 પછીની વાર્તાઓએ એના કાળખંડ ના જે પ્રશ્નો હતા, જીવાતા જીવનની જે સમસ્યાઓ હતી, આસપાસના જગતમાં જે કંઈ બની રહ્યું હતું એને કળાના ધોરણે વાચા આપવાની કોશિશ કરી. આ કળાના ધોરણે વાચા આપવી એવી વાત જ્યારે કરીએ ત્યારે ફરી પાછો પ્રશ્ન આવે. આપણે જેને કમિટેડ લિટરેચર કહીએ છીએ, એ કમિટેડ લિટરેચરની આ એક પાયાની શરત છે કે તમે તમારા સમયખંડની સમસ્યાની વાત કરો, જીવાતા જીવનના પ્રશ્નોની ચર્ચા કરો, જે કરવું હોય તે કરો, પણ તમારે વાર્તા સ્વરૂપની જે શરતો છે એને તો પાળવી જ પડે. અને આ સમયગાળાના વાર્તાકારોએ એ કર્યું. આધુનિક કાળની પહેલાનું એક વાતાવરણ જુઓ. 1947માં દેશના ભાગલા થયા એટલે એક ખળભળાવી દે એવી એક ઘટના એ કાળખંડમાં બની હતી. નવાઈ લાગે કે 65નું યુદ્ધ હોય કે 1969ના ગુજરાતે જોયેલા હિતેન્દ્ર દેસાઈના સમયમાં કારમાં તોફાનો, ગુજરાતી વાર્તાકારને આની સાથે કશી લેવા દેવા નહોતી, કશી જ. એક પણ એવી વાર્તા ન મળી આ સમયગાળામાં જેણે આની વાત કરી હોય. આ પ્રશ્ન છે. સ્વરૂપની આરાધના બિલકુલ થઈ, ઘટક તત્વોની સંવાદિતા, વાર્તાની જીવંત એકતા, આ બધી જ વાતો થઈ અને એ જરૂરી પણ હતી. એવું નથી કે જરૂરી નહોતી. આધુનિક ગાળો બિલકુલ જરૂરી હતો, પણ પછીથી જે આત્યંતિકતા તરફ એ વાર્તાઓ ગઈ, જ્યાં તમે રેકોર્ડ બી કરો છો અને મને ગાળો પડવાની જ છે, પણ હું હંમેશા એવું કહું છું કે કિશોર જાદવ જે દિશામાં વાર્તાને લઈ ગયા તે ગુજરાતી વાર્તાનો ડેડ એન્ડ હતો. ત્યાંથી વાર્તાએ પાછું જ ફરવું પડે, આગળ જવાની કોઈ શક્યતા ત્યાં હતી નહીં અને વાર્તા પાછી ફરી. હવે જો કોઈ એવું કે આ સમયગાળામાં માત્ર આ જ પ્રકારની વાર્તાઓ લખાતી હતી તો એ ખોટું છે. દરેક સમયગાળામાં થોડાક એવા સર્જકો હોય જે હંમેશા પરંપરાગત રીતિએ લખતા જ રહેવાના છે. એ ઈવા ડેવ હોય, એ કુંદનિકા કાપડિયા હોય, વર્ષા અડાલજા હોય, વિનેશ અંતાણી હોય, ઈલા આરબ મહેતા હોય, આ બધા આ જ સમયગાળામાં લખનારા હતા અને છતાંય એ લોકો પોતાની રીતે લખતા હતા. આમાં એક બે એવા વાર્તાકારો નીકળે, ઘનશ્યામ દેસાઈ અથવા તો સરોજ પાઠક, જે પ્રયોગ લક્ષી પણ થાય અને પરંપરાને પણ આગળ વધારે. તો આ સમયગાળામાંથી
80માં જયારે ગુજરાતી વાર્તા વળાંક લે, 80 એટલે ઘણી બધી વાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે કઈ તારીખે થયું. સાહિત્યના ઇતિહાસમાં ક્યારેય કોઈ તારીખો હોતી નથી. ક્યારે ગાંધી યુગ શરૂ થયો, ક્યારે પંડિત યુગ પૂરો થયો, એને માટે કોઈ તમે એક રેખા નથી દોરી શકતા. એ સમજની વસ્તુ છે. હકીકતે હિમાંશી શેલત, મારા એક વિદ્યાર્થીએ પૂછેલું કે આપણે આ યુગને હિમાંશી શેલત યુગ ના કહી શકીએ, એવું કેવો હોય તો કહી શકાય. એટલી સદ્ધર અને કળાત્મક વાર્તાઓ એટલી સંખ્યામાં એમની પાસેથી મળી છે. હું આ સમયગાળાના 3 વાર્તાકારો જે વાત કરે છે એની જરાક નોંધ લઈશ. એક બાજુ અહીંયા એક દીકરી પીએચડી કરતી હતી મધુરાઈ પર, અને આવીને એવું કે મને કાલ સર્પની વાર્તાઓ બિલકુલ નથી સમજાતી, હું શું કરું? એટલે મેં એને કહ્યું કે મને નથી સમજાતી અને મેં કશું નથી કર્યું. એ મધુરાઈ જાણે, કારણ કે મધુરાઈ તો કશું ન જાણે. એ તો એવું કે ટૂંકી વાર્તા એ વાચકને લખેલો પત્ર નથી. લેખક વાચકને સમજાવવા માટે બંધાયેલો નથી. લેખકે વાચક સુધી નથી જવાનું, વાચકે લેખક સુધી જવાનું છે. આવું તો કહીને મધુરાઈ તો છૂટી જાય. પ્રશ્ન મારા ને તમારા માટે છે. તો આ જે નહોતું સમજાતું એ અચાનક જ સમજાતું થયું. અજીત ઠાકોરે પરિષ્કૃતિની વાત કરી. પરિષ્કૃતિની વાત તમે જો ધ્યાનથી વાંચો તો લગભગ હિમાંશીબેન જે કહે છે એની સાથે એ મેળ ખાય છે. હિમાંશી શેલતે પોતાના પહેલા જ સંગ્રહમાં લખેલું કે લખેલી વાર્તા વંચાય એ વાર્તાની મૂળભૂત જરૂરિયાત. હું લખું અને કોઈને સમજાય જ નહીં. આપણે એવું ના કહી શકીએ કે પેલા ભભૂતિની જેમ કે આવશે કોઈ મારો પણ સમાન ધર્મ છે, મને ભવિષ્યમાં સમજશે. નહીં, તમે લખો છો કારણ કે તમારે વાચક સુધી પહોંચવાનું છે. લેખક એવું ના કહી શકે કે મને કોઈ નહીં વાંચે તો પણ મને ચાલશે. એવું કહેનારા હકીકતે ફોન કરીને પૂછતા હોય છે કે મારો વાર્તા સંગ્રહ વાંચો. એટલે એવા વહેમમાં બિલકુલ ના રહેવું કે કોઈ લેખકને પડી હોતી નથી. દરેક સર્જકને બિલકુલ વાચકની પડી હોય છે, બિલકુલ. એટલે પહેલી જરૂરિયાત છે કે વાર્તાની સમજ પડવી જોઈએ. સમજવામાં અતિશય વ્યાયામ કરવો પડે, અને એમ કરવા છતાં વાંચવાનો રસ ઉડી જાય તો એ ખોટ વાર્તાની અને વાર્તાકારની. આ હિમાંશીબેન બહુ જ સ્પષ્ટ શબ્દોમાં, પણ સાથે સાથે એ કહે છે કે ભાષા વૈભવનો મેદ ઓગાળવો. આ જ વાત શબ્દ ફેરે અજીત ઠાકોરે પરિષ્કૃતિની વાતમાં કરી છે. પણ આ જ સમયગાળાના બીજા એક સર્જક સુમન શાહ એવું કહે છે કે પ્રસ્તુતતાના નામે, દેશકાળના નામે, સમાજ અભિમુખતા કે પ્રતિબદ્ધતાના નામે વાર્તાકારના સર્જક સાહસને કુંઠિત કરવાનું આજકાલ ચાલ્યું છે. ઓછી શક્તિવાળાઓને એ ભાવ્યું છે. બિલકુલ આ વાત સાથે સંમત થતી નથી. 80 પછીના વાર્તાકારોમાં જેને ઓછી શક્તિવાળા કહેવા પડે એવા બહુ ઓછા વાર્તાકારો છે. આ એક એવો સમયગાળો છે જ્યારે ગુજરાતી વાર્તા ક્ષેત્રે ઇતિહાસમાં ક્યારેય ન હોય એટલા વાર્તાકારો એક સાથે લખતા થયા. આ એક એવો સમયગાળો છે જ્યારે ગુજરાતી વાર્તાએ કોઈ એક વિવેચકનો કે કોઈ એક વાર્તાકારનો પ્રભાવ નથી ઝીલ્યો. સુરેશભાઈના સમયમાં બધાને સુરેશભાઈ જેવું લખવું હતું. સુરેશભાઈએ તો સરસ વાર્તાઓ આપી, પણ એમની નકલ કરનારાઓને આપણે ન વાંચી શક્યા, પામી ન શક્યા. એ 80 પછી નથી થયું. કોઈ એક વાર્તાકારે બીજા વાર્તાકાર જેવું લખવાની કોશિશ નથી કરી. દરેકે દરેક વાર્તાકારે પોતીકી શૈલી અને પોતિકા વિષયો શોધ્યા છે અને એને પોતાની રીતે આલેખ્યા છે.
આ સમયગાળાનો એક સૌથી મોટો જે ફાયદો છે એ છે કે એણે આધુનિકતા પાસેથી બહુ શીખ્યું છે. આધુનિકતાએ જેને કહેલું કે ભાષાની શક્યતાનો તાગ કાઢો. તમારી પાસે જે સાહિત્ય સ્વરૂપ છે એ સ્વરૂપની શક્યતાનો તાગ કાઢો. તમારા જે ઘટક તત્વો છે એ એકબીજાને સંવાદી થાય. વાર્તા એક એકમ છે, એક જીવંત એકમ છે. એ એકતાને પ્રાપ્ત કરે એનું આ વાર્તાકારોએ બિલકુલ ધ્યાન રાખ્યું છે. અને એટલે આટલા બધા વાર્તાકારો, કોનું નામ લેવું? એ હિમાંશીબેન હોય, એ અજીત ઠાકોર હોય, મણિભાઈ હોય, અહીં બેઠેલા કિરીટ દુધાત હોય, બિપિનભાઈ હોય, હર્ષદ ત્રિવેદી હોય, બિંદુ ભટ્ટ હોય, અનિલ વ્યાસ જેવા ઝીણું કાંતનારા સર્જક હોય, રમેશ દવે હોય, કે અત્યારે આપણી વચ્ચે બેઠેલા જે કદાચ છેલ્લા વાર્તા સંગ્રહ આપનારા રાકેશભાઈ હોય. આ સમયગાળાએ વિષયો પણ એટલા આપ્યા. એક બાજુ 81 અને 85 માં 2 અનામત વિરોધી આંદોલન થયા, જેણે આપણા સમાજ જીવનને એકદમ જ ખળભળાવી દીધું. આ સમયગાળો દલિત ચેતનાની વાર્તાઓને લઈને આવ્યો. બીજી જગ્યાએ જે આંદોલનો મહારાષ્ટ્ર વગેરે શરૂ થયેલા એ આંદોલનો અહીં પણ આવ્યા. 70ના દાયકા પહેલાથી જ આખા દેશની અંદર નારીવાદી ચર્ચાઓ શરૂ થઈ ગયેલી હતી, પણ એના સુફળ મળ્યા 80 પછીની વાર્તાઓ. અને છતાંય એવું કહેવું પડે કે ભાઈ જયંતી દલાલ આઘેર પહેલે ઘર 40 આસપાસ લખી ગયેલા હતા, એટલે એ પણ સાચું છે. આ સમયગાળાના વાર્તાકારોએ બોલીના પ્રયોગ કર્યા. પણ તમે ધારો કે હું એક જ દાખલો આપું કે એક બાજુ કિરીટ દુધાત હોય, બીજી બાજુ જીતેન્દ્રભાઈ હોય, ત્રીજી બાજુ માય ડિયર જયુ હોય, ચોથી બાજુ મનોહર ત્રિવેદી હોય. આ બધા એક જ વિસ્તારના વાર્તાકારો છે. મહેન્દ્ર પરમાર હોય, અને છતાંય તમે ખાલી એક લીટી એવી લખી દો કે ધીંગી તળપદ બોલી કાઠિયાવાડીમાં લખ્યું છે, નહીં ચાલે. આ દરેકની બોલી પોતીકી રીતે પોતાનો એક નાનો પ્રદેશ લઈને આવે છે. એટલે આ સમયે પેલું કહે છે ને કે ફરી પાછા ચાલો તમારા મૂળિયા તરફ. ગ્રામ ચેતનાની વાર્તાઓ આ સમયગાળામાં આવી. આ એવો સમયગાળો છે જ્યાં 1991માં આર્થિક ઉદારીકરણ આવે અને પરિણામે શહેરો ફાલતા જ જાય, ગામડા સુધી એ ફાલતા ફાલતા પહોંચી જાય. ગામડાને ગળી ગયા શહેરો. એક ગામડાની અંદર એક માણસ વર્ષોથી સોડા બાટલી પેલી લખોટી વાળી વેચતો હોય અને એનું ઘર આરામથી ચાલતું હોય, અને અચાનક જ એક દિવસ ગામની અંદર પીળા અને કેસરી રંગની બાટલીઓ દેખાવાની શરૂ થાય, પેપ્સી ને થમ્સ અપ વગેરે, અને એનું ઘર ચાલતું બંધ થઈ જાય. નવનીત જાનીની વાર્તા. ગામડાની અંદર દુકાળ પડે એટલે બધા ખાળિયા ખોદવા જાય. ખાળિયા ખોદવા એટલે એક સરકારી સહાય છે, મજૂરી છે. રસ્તાઓની આસપાસ ખોદકામ કરો અને તમને સાંજ પૂરતું ખાવાનું મળે, એટલા પૈસા મળે. પણ અચાનક જ જેસીબી મશીનો આવ્યા અને એ બંધ થઈ ગયું. આ વાર્તા નવનીત જાનીની જ છે. અચાનક સેઝ આવ્યા, SEZ, સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. અને દીકરાઓ બાપાને પટાવવા માંડ્યા કે જમીનમાં જે આપણે મહેનત કરીએ છીએ એના કરતા તો વેચી દઈએ. એટલે લીલિયું વાર્તા વિપુલ વ્યાસની એવું કે જે ખેતરમાં પાણીના ધોરિયા દેખાતા ત્યાં અચાનક જ ડામરના રોડ દેખાવાના શરૂ થઈ ગયા. આ આખું તમે માત્ર આર્થિક ઉદારીકરણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે કંઈ કહો, એણે આ કર્યું. વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન આપણે કહીએ છીએ. 1987 થી રથયાત્રા અને પછીનો જે ઘટનાક્રમ 92, 94 અને 2002, આ બધામાંથી જેને કોમી વૈમનસ્ય કહીએ એની અદ્ભુત વાર્તાઓ આપણા વાર્તાકારોએ આપી.
એ હિમાંશીબેન હોય, એ કંદર દેસાઈ હોય, એ દલપત ચૌહાણ હોય, આ બધા પાસેથી તમને સરસ વાર્તાઓ મળી છે. એક સમયકાળ હતો 80 નો, જ્યારે આખું સૌરાષ્ટ્ર અહીં આવેલું, સુરતમાં હીરા ઘસવા. તમે કિરીટ દુધાતની વાર્તાઓ વાંચો, વીએમ વગેરે, તમને એ હીરા વાળો સૌરાષ્ટ્રમાં આવતો ત્યારે કેવી તો ફેંકતો, ગળામાં એક રંગીન મફલર હોય, હાથમાં રેડિયો હોય, ટિપિકલ એકદમ. તો આ તમે તમારા સમયને ઝીલ્યો, એના પ્રશ્નોને વાર્તાનું રૂપ આપ્યું અને બિલકુલ કળાના ધોરણે આપ્યું. વાચકની જવાબદારી અમુક રીતે વધી. કઈ રીતે? મને બરાબર યાદ છે 1991 કે 90 માં ગુલામ મોહમ્મદ શેખના ઘરે કિરીટ દુધાતની એક વાર્તાનું વાંચન ચાલુ હતું, લીલ. અને હું, શેખ સાહેબ, અમે 3 જણ કાઠિયાવાડી હતા. એ સિવાયના બધાએ કહ્યું કે અમને બહુ પલ્લે ના પડ્યું, કારણ કે લીલ પરણાવવા એ જે વિધિ છે એનો એમણે ત્યાં ઉપયોગ કર્યો છે, પણ એની અંદર વાર્તા કેવી રીતે બની એ જાણવું એ અભ્યાસીનું કામ છે. 2 વાર્તાકાર હું એક સાથે લઉં જે પત્ર લખે છે. એક હિમાંશી શેલત, એની 2 વાર્તા જે પત્ર છે, એક આજે રાતે અને એક 11મો પત્ર. આજે રાતેનું પહેલું જ વાક્ય એ છે કે આજે રાતે હું આત્મહત્યા કરીશ. કેમ? તો મેં જેને ભણાવ્યા, મેં જેને મોટા કર્યા, જે સંતાનો, એ અમારો વર્ષોનો જે સંબંધ છે કુટુંબ સાથે, ગનીભાઈના કુટુંબ સાથે, એને તોફાનીઓથી બચાવવા માટે જ્યારે હું એને કહું છું કે અમારા ઘરે આવતા રહો, ત્યારે અમારા છોકરા અથવા તો મારા વિદ્યાર્થી એને માટે તૈયાર નથી. એવું કે છે કે છો મરતા. આ આખી જે પીડા છે એ માત્ર આ એક સ્ત્રીની નથી, એ શિક્ષિકાની નથી, મારી તમારી બધાની છે. માણસ માણસને મારી શકે એ દિવસે જ્યારે સંવેદનાનું જગત સંકોચાતું જાય, ત્યારે આ પાત્રને થાય છે કે આજે હું આત્મહત્યા કરીશ. પણ આ જ વાર્તાકાર જ્યારે 11મો પત્ર લખે તો કેવી અદ્ભુત વાર્તા! એક પુરુષને ચાહનારી 2 સ્ત્રીઓ, અને જેને ચાહ્યો એ પુરુષ પરણેલો છે પાછો, અને મોટી ઉંમરની સ્ત્રી નાની ઉંમરની સ્ત્રીને લખી રહી છે કે આપણે જેને ચાહ્યા, આપણા પ્રેમની કથાઓ ના હોય. આપણે, તારી પાસે જે પત્રો છે અને મારી પાસે જે પત્રો છે, આપણે બેઉ ભેગા થઈએ અને એ પત્રોને આપણે બાળી દઈએ અથવા તો ખતમ કરી દઈએ. કારણ કે જે વ્યક્તિને આપણે ચાહી, એ વ્યક્તિની ગરિમા, અને એણે ક્યાંય આપણને પ્રેમમાં અસંતોષ રહેવા દીધો નથી. એ એક ને એમાં એક અદ્ભુત વાક્ય છે કે એક સ્ત્રીને ચાહીને ખૂટી જાય એવો એ માણસ નહોતો. હવે આમ તો આપણને આવા સંબંધો સામે નાકનું ટીચકું ચડે, પણ આ વાર્તા એટલી તો અદ્ભુત છે કે કશું તમને બોલવાનું મન નહીં થાય. એક બીજી વાર્તા પણ મને યાદ આવે છે, ધુમ્મસિયા સવારનો સૂરજ. હું 5 મિનિટમાં પૂરું કરું. એને મને 20 મિનિટ કહી છે. 10-15 મિનિટ વધારે. હું તો વાર્તા વિશે 2 કલાક બોલી શકું. મને સહિત તમે વાત કરો છો. ધુમ્મસિયા સવારનો સૂરજ હિમાંશીબેનની જ વાર્તા છે. જો ક્યારેક વાર્તાઓ કેવી રીતે લખાય, એમની તમે મૃત્યુદંડ વાંચજો, એમની તમે ધારો કે આ વાર્તા નથી વાંચજો. બિપિનભાઈની એક વાર્તા મને બહુ ગમે કે એક વૃદ્ધને ધીરે ધીરે હવે સંભળાવવાનું ઓછું થયું, પણ ઘરમાં કોઈને એના માટે સમય નથી.
દીકરાને પણ દીકરો એકવાર એને ડાક્ટર પાસે લઈ જાય એટલે બોલો દાદા શું જોઈએ, એટલે પેલો કે જરાય સંભળાય નહીં એવું મશીન હોય, કઈ નથી સાંભળવું, આજે જરાક માટે મહેનત કરો એ નહીં. તો આ જે એકલા પડી ગયેલા વૃદ્ધોની વાર્તા, વિનેશ અંતાણીની કેટલી બધી વાર્તાઓમાં આ એકલવાયા વૃદ્ધોની અદ્ભુત પીડા. ધરતીકંપ થયો, તમે સુરતના પ્લેગની વાર્તા વાંચવી હોય તો અનિલ વ્યાસની ભૂખ વાંચજો. આ બધા જ ઘટનાક્રમને આ લોકોએ વાર્તાની શરતે કેવી રીતે મૂકી આપ્યા છે એ મહત્વનું છે. આપણે એવું કહીએ કે ભણેલી ગણેલી સ્ત્રી જ વિરોધ કરે અને બીજી સ્ત્રી વિરોધ ના કરી શકે, એનામાં સમજ ના હોય. કિરીટ દુધાતની બાયુમાં જે સ્ત્રી વિરોધ કરે છે એનું ઘરમાં ક્યારેય મહત્વ જ નહોતું. સૌથી સશક્ત વિરોધ છતાં એનો હતો. એ વિરોધ વાંઝ્યો છે એ અલગ વસ્તુ છે, એનો કોઈ પ્રભાવ નથી, અલગ વસ્તુ છે, પણ વિરોધ એને કર્યો. મોહન પરમારની થળી વાર્તામાં એક દલિત સ્ત્રી અભણ છે, પાછી દલિત છે. આપણે ત્યાં તો સ્ત્રી એટલે જ પાછું એક હાંસિયામાં એમાંય પાછું દલિત હોવું, એટલે ગામનો દરબાર એને વર્ષોથી એનું શોષણ કરી રહ્યો છે, શારીરિક શોષણ. અને અચાનક જ આ સ્ત્રીને એટલો ગુસ્સો આવે છે, એ આમ તો દલિત છે એટલે આભડછેટ લાગે, અડાઈ નહીં. અને પેલી અચાનક કહે છે કે આજ તો મેં નક્કી કરી લીધું છે કે હું તમારા ઘરે આવીશ, મારે તમારા ઘરમાં બેહવું છે, પરણો મારી હારે. એ તો થાય નહીં, કારણ કે ત્યાં તો જાહેરમાં તો સ્પર્શ પણ ના કરાય, કારણ કે દલિત છે. અને પછી પેલી એની પાસેથી પાણી મુકાવડાવે કે તો પછી ક્યારેય મારું લોહી નહીં પીતું. એટલે આ પણ એક વિરોધ છે. અને એની સામે હરીશ નાગરેચાની એ વાર્તા જુઓ, વાર્તાનું નામ જ એ છે, જ્યાં ભણેલી કમાતી સ્ત્રી છે અને છતાંય રોજ એને એકાદ ઢીમણું અથવા તો એકાદ ઘા તો મોઢા પર હાથ પર ક્યાંક હોય જ છે, અને એ કોઈ વિરોધ કરી શકતી નથી. એટલે જે તે સ્ત્રીના આંતર સત્વનો આ પ્રશ્ન છે, વિરોધ કરશે કે નહીં કરે. અને સ્ત્રીને પણ પસંદગી હોય. ભગવતી કુમાર શર્માની એક બહુ અદભુત વાર્તા છે દાતરડું, જેની સ્ત્રી જે નાયિકા છે એને એક બીજો સંબંધ છે, પતિ બિલકુલ નકામો છે એટલા માટે, અને એટલા માટે ગામનો એક સાવ ઉતાર એના પર બળાત્કાર કરે છે. અને એને કહેતો જાય છે કે બે હોય અને ત્રીજો હોય એમાં શું ફેર પડે. અને પેલી ગરમ થઈ જાય છે એકદમ જ કે બીજો રાખ્યો એ મરજીથી રાખ્યો છે. એનો અર્થ એ નથી કે કોઈ પણ આવીને પોતાનો હક દાવો મારા પર કરે. અને એ રાતે એનો પતિ એના પર બળજબરી કરવાની કોશિશ કરે અને પેલી દાતરડું ઉપાડે. બપોરે જે ન કરી શકી એ એને સાંજે કર્યું, કારણ કે મૂળમાં તો આ માણસ હતો, એની આ અવદશા પાછળ. તો સ્ત્રી વિરોધ ભણેલ કરે કમાતી કરે નહીં એવું નથી. લગ્નેતર સંબંધો વધ્યા પણ એના નિરૂપણ કેટલા અદ્ભુત આવ્યા. હરીશ નાગરેચાની એક વાર્તા છે એન અફેર. 7 વર્ષના લગ્ન જીવન પછી પત્નીને ખબર પડે છે કે પતિને કોઈ સ્ત્રી મિત્ર છે. લગ્ન પ્રેમ લગ્ન હતું, 7 વર્ષ થઈ ગયા છે, અને એટલે પેલી પત્ની એને નક્કી કરીને પેલીને કહે છે કે મારે તને 10 મિનિટ માટે મળવું છે, મને મળ. બંને સ્ત્રીઓ મળે છે, અને હવે આ પત્ની એને કહે છે કે તું જેના પ્રેમમાં છે એના લક્ષણો તને ખબર છે. એને સવારે રોજ ગરમ ચા ન પીવે ને ત્યાં સુધી એ અંદર નથી જતો, ત્યાં સુધી આંટા માર્યા રાખે ને મારા પર બૂમો પાડ્યા રાખે. એના મમ્મી પપ્પા એના ભાઈ ભાભી બધાના સંબંધો મારે રાખવા પડે છે. એને આટલી વસ્તુ ક્યારેય ભાવતી જ નથી, અને જો ટેબલ પર આવે તો એ ધમાલ કરી દે. આ બધી તને ખબર છે. અને પેલીને અચાનક સમજાય કે હું તો માત્ર રોજ 1 કલાક એની સાથે રહેતી હતી ને અમે તો હોટલમાં જમતા હતા. ઘર સંભાળવું, એના સગાવાલાને સંભાળવા, એ બધું
આની સાથે જોડાશે એ તો કલ્પના જ નહોતી કરી. અને પેલી તો નીકળી જાય છે કે આજે તે મને મુક્ત કરી, પત્ની તો નીકળી જાય છે અને આ ઉભી રહેશે. લેખક ત્યાં વાર્તા ક્યાં પૂરી કરવી એ લેખકને ખબર પડવી જોઈએ. ઘણા બધા એવી વાર્તાઓ લખે બધું જ સમજાવે, બધું જ, સામેનો વાચક જાણે કે સાવ મૂર્ખ હોય. અને એ આ જે છાપાની વાર્તાઓ, ખાસ તો છાપાળવી વાર્તાઓ જેને હું કહું છું, તો આપણા મનમાં એક વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ કે વાર્તા અને ટૂંકી વાર્તા એ બે જુદું છે, બિલકુલ જુદું છે. જે વાંચીને તરત સમજાય એ વાર્તા, જે એક હતું ગામથી શરૂ થાય ને ખાધું પીધું ને રાજ કર્યું પૂરી થાય એ વાર્તા. પણ મદુરાઈની વટલાવાનો કિસ્સો જ્યાં પૂરી થાય ત્યાંથી વાર્તા શરૂ થાય. હકીકત એ બિંદુથી વાર્તા હકીકતે શરૂ થાય. અથવા તો સરળ અને શંપા જેવી મદુરાઈની વાર્તા, આપણને એવું થાય કે આ વાર્તા તો પાત્ર કહી શક્યું હોત, કેમ લેખકે પાત્ર પાસે વાર્તા ન કેવડાવી? શા માટે એમણે પોતે ત્રીજા પુરુષમાં વાર્તા કીધી? એવો એક પ્રશ્ન થાય. પણ ત્યારે યાદ રાખવાનું કે આ વાર્તાનું છેલ્લું વાક્ય એ છે કે સરળ ને લાગ્યું કે ભાષા પણ ભૂલી ગયો છે. જે વ્યક્તિ ભાષા ભૂલી ગઈ હોય એ વાર્તા ન કહી શકે. તો અંત આરંભ નક્કી કરતો હોય, અંત છે તે કથન રીતિ નક્કી કરતો હોય. આપણે તો એમ થાય કે થોડુંક વર્ણન નાખીએ, થોડુંક પછી પાત્ર વિશે કહીએ એટલે વાર્તા થાય. ના, વર્ણનને પણ અર્થ હોય. દાખલા તરીકે એક વાર્તા, હવે હું બે જ વાર્તા કહીને બેસી જઈશ. દાખલા તરીકે ઇન્ડિયન કેમ્પ નામની હેમિંગવેની બહુ જાણીતી વાર્તા. ડોક્ટર પિતા છે અને એનો સંતાન નિક આદમ એક રેડ ઇન્ડિયનના કેમ્પની અંદર એક સ્ત્રીને સુવાવડની પીડા ઉપડેલી છે, વેણ ઉપડેલી છે ને એટલા માટે ત્યાં જવાનું છે. પિતા ઈચ્છે છે કે મારો જે દીકરો છે એ જીવન કેવી રીતે આવે આ દુનિયામાં એ શીખે, એ જુએ. એટલે બેઉ હોડીમાં બેસીને જઈ રહ્યા છે. હવે ત્યાં વર્ણન છે આરંભનું કે બિલકુલ અંધકાર છે, કશું બાજુનો પેલું પણ નથી દેખાતું, એકબીજાના મોઢા પણ ન કળાય એવો અંધકાર છે. ત્યાં પહોંચે, પેલી સ્ત્રી ચીસો પાડતી હોય, નિકને કોઈ રસ નથી આ જીવન કેવી રીતે આવે એમાં. પેલો વારે વારે બાપ કે લુક એટ ધીસ નિક. નિક ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ, એને નથી જોવું. પણ પિતાને ફરજિયાત દેખાડવું છે કે જીવન કેવી રીતે આવે આ સમય આ દુનિયામાં. એ કહે છે કે તમે એને એવું કઈ ના આપી શકો કે જેથી કરીને રાડો પાડતી બંધ થાય? એટલે પિતા કહે છે કે ના, એ રાડો અનિવાર્ય છે. પતિ એ સ્ત્રીનો, એને કઈ પગમાં વાગેલું છે એટલે ખાટલો અને એની ઉપર એક ખાટલો જે હોય છે એમાં એ સૂતેલો છે. બાળક જન્મી ગયું અને હવે ડાક્ટર કહે છે કે આ જે હિંમત વાળો માણસ છે, હી ઇઝ અ બ્રેવ મેન. બાકી સ્ત્રી કરતા તો એના પતિ વધારે પ્રશ્નો કરતા હોય છે, પણ એ ખરેખર બહાદુર છે. અને એ એને આમ હાથ અડાડવા જાય ત્યારે જુએ કે પેલા નરું લોહી જ લોહી છે ત્યાં. પેલાથી સહન નહીં થયું એટલે પીડા પત્નીની, એટલે એને દાંતરડાથી પોતાનું ગળું કાપી નાખ્યું. એ લોહીમાં હાથ જેવો થાય અને તરત જ પિતા રાડ નાખે, નિક ડોન્ટ લુક એટ ધીસ. આ નહીં જોતું, આ તો ક્રૂર છે. વાહ! તમે જીવન દેખાડવા માંગો તો જીવનનો બીજો સિક્કો એ મૃત્યુ છે, એ જોવું જ પડે. માત્ર જીવન ના જોવા મળે, તમારે મૃત્યુનો સાક્ષાત્કાર કરવો પડે. આ પાઠ હતો નિક માટે. એટલે આ પ્રકારની વાર્તાઓને સ્ટોરી ઓફ ઇનિશિએશન, નવ દીક્ષાની વાર્તાઓ કહેવાય. પણ નિક પૂરો પાઠ નથી ભણ્યો હજુ. એટલે જયારે પાછા જાય છે ત્યારે હેમિંગવે લખે છે કે ઝળહળતો સૂર્યપ્રકાશ, આ ઝળહળતો સૂર્યપ્રકાશ એ પેલું નવું જ્ઞાન છે કે જીવન છે તો મૃત્યુ છે, એને તમે છૂટા ના પાડી શકો. પણ પેલો છોકરો કહે છે કે મરવું બહુ અઘરું હોય ડેડી. કે ના ના, એવું કઈ અઘરું ના હોય, પણ એને જોયું છે એટલે કે છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય, મારે મરવું નથી. તો આ અધૂરું જ્ઞાન છે, હજુ એનું જ્ઞાન પૂરું થયું નથી.
તો દુનિયાભરની આવી વાર્તાઓ આપણે વાંચતા રહીએ. બાળક વાર્તા કે તો બાળક જેવી ભાષા, બાળક જેવું વર્તન, બાળક જેવું અનુભવ જગત આવવું જોઈએ. માય ઇડિપસ કોમ્પ્લેક્સ વાંચો ક્યારેક. એક 2-2.5 વર્ષનું છોકરું છે અને એનો પિતા યુદ્ધમાં ગયો છે. ઓકનરની વાર્તા છે. રોજ માં સાથે આ સંતાન દેવળ પર જાય અને હે ભગવાન મારા પિતાને સુરક્ષિત પાછા લઈ આવજે, આટલી પ્રાર્થના કરે રોજ. અને યુદ્ધ પૂરું થયું ને પિતા પાછા આવ્યા. બાળક 3-3.25 વર્ષનું થઈ ગયું છે. પહેલે જ દિવસે જે માના પાલવના એટલે કે સાડલાના પાલવની ભાતની જેમ આ છોકરો એની જોડે ને જોડે રહેતો, એની બદલે માનું બધું ધ્યાન પતિની થાળી પર છે. બાળક અવગણાઈ રહ્યું છે અને રાત પડી એટલે માએ દરવાજો બંધ કર્યો, છોકરાને અલગ રૂમમાં સુવા મોકલ્યો. અને પેલાને થાય છે કે આ તો ન ચાલે. એટલે ત્રીજે દિવસે પૂછે છે કે હેમાં હું પાછો જઈને ભગવાનને પ્રાર્થના કરું કે મારા પિતાને પાછા યુદ્ધ મેદાનમાં લઈ જા, તો ભગવાન માને ખરો. હવે બાળક આ કરી શકે કારણ કે 3.5-4 5-7-8 મહિના ગયા અને પેલી સ્ત્રી ફરી પ્રેગ્નન્ટ થઈ, નવું બાળક જન્મ્યું. હવે એ સ્ત્રીની દુનિયામાં નવું બાળક જ છે, પતિ પણ નથી, એની પણ અવગણના થઈ રહી છે. અને એક રાત્રે ધુઆ ફુઆ થતો પેલો પતિ આવીને પેલા છોકરાની ખાટલીમાં સુઈ જાય અને છોકરો માત્ર એનો ખભો થપથપાવે, કેમ મારી જેવું થયું ને. તો આ જે આટલું થઈ શકે, બાળક આટલું કહી શકે, પણ આપણે એની પાસેથી બહુ મોટી મોટી વાતો કરાવીએ તો પછી ત્યાં આગળ પ્રશ્ન થાય. અને છેલ્લી વાર્તા, ધુમ્મસિયા સવારનો સૂર્ય. એક પત્રકાર છે જેને તોફાનો કેવી રીતે થયા એનું રહસ્ય મળી ગયું છે અને એને છાપવાનું શરૂ કરે. પહેલો હપ્તો છપાય ત્યાં તો ઉપરથી આદેશ આવી જાય, પ્રેસને તાળા લાગી જાય, પત્રકારની દીકરીનું અપહરણ થઈ જાય, ક્યાં છે ખબર નથી, પત્નીનું ખૂન થઈ જાય અને હવે મારો મારો બધે ફરે છે. એનું સત્ય સાંભળવા કોઈ તૈયાર નથી. એ ગાંડો થઈ જવાની અણી પર છે. અને એક દિવસ એ ચાલતો ચાલતો સવારે એક વૃદ્ધાશ્રમની બાજુમાંથી પસાર થઈ રહ્યો છે. કેવા છે આ વૃદ્ધો? હિમાંશીબેને લખ્યું છે, હળવે હળવે ચાલે અને કશું ન સાંભળે એવા, જેમની શ્રુતિ છે જ નહીં અને સ્મૃતિ પણ નથી, શ્રુતિ સ્મૃતિ બેવ જતી રહી છે તેવા વૃદ્ધ. અને પેલો અંદર જાય છે અને કહે છે કે અને આજે હું તમને એક રહસ્ય કહેવા માંગુ છું અને એ બધું જ કહી દે. સામે કઈ ફરક નથી પડવાનો, પણ આ વાર્તા મને કહે છે કે હું ને તમે જે સમયમાં જીવીએ છીએ ત્યાં સત્ય માત્ર બહેરા કાને જ અથડાય. બહુ સરસ. એ સત્ય ક્યાંય પહોંચતું નથી અને એ સત્યને કોઈ પહોંચવા દેતું પણ નથી. તમે કંપાસ બોક્સમાં પડેલી પાંખો વાંચો, મૃત્યુદંડ વાંચો, તમે મિનલ દવેની ઓથાર વાંચો, હું ને તમે એકબીજાથી ડરતા થઈ ગયા. ટ્રેન જઈ રહી છે, અંકલેશ્વરથી ભરૂચ જવાનું છે, આખા કમ્પાર્ટમેન્ટમાં, કારણ કે માહોલ ગુજરાતના તોફાનોનો છે. એક સ્ત્રી જે આ વાર્તા કે છે, જે એકલી બેઠી છે, એને ડર લાગી રહ્યો છે અને અચાનક જ એક બુરખાધારી સ્ત્રી એક બાળક સાથે અંદર પ્રવેશે છે. હવે એનો ડર વધી ગયો કારણ કે બુરખો છે અને પેલી સ્ત્રીને તો વચ્ચે ઉતરવાનું હતું. એ ઉતરી, પણ ઉતરતા વખતે એનો હાથ પકડીને કહે છે કે તમે અંદર હતા ને તો મને બહુ ધીરજ રહી, બાકી મને બહુ બીક લાગતી હતી. બંને એકબીજાથી ડરતા. આ સમય બેવ માત્ર એકમેકના અસ્તિત્વથી ડરે. એ સમય એટલે વાર્તાનું નામ જ છે ઓથાર. હું ને તમે જે સમયમાં જીવીએ છીએ એ સમયની તમામ પીડાઓ, તમામ પ્રશ્નો આપણા ગુજરાતી ભાષાના વાર્તાકારોએ આલેખી છે અને બિલકુલ
કળાના ધોરણે આલેખી છે. મને કહેતા આનંદ થાય, હું હમણાં ભારતીય વાર્તા પર એક કામ કરું છું, એટલે હું મણિપુર, મેઘાલય, આસામ, બંગાળ, મરાઠી બધી જ વાર્તાઓ જ્યારે વાંચું છું ત્યારે એવું કહેવાય કે મારી ભાષાની વાર્તા એ કદાચ આ બધાની વચ્ચે બહુ ઊંચી ડોકે ઊભી રહી શકે એવી છે. પહેલેથી દ્વિરેફ ઉમાશંકર મેઘાણી જ્યારે લખતા હતા ત્યારની તમે મરાઠી વાર્તાઓ વાંચો તો તમને અફસોસ થાય કે મેં આ શું કામ વાંચી. રાજસ્થાનમાં તો 1958 પહેલા વાર્તા લખાવાની શરૂ જ નહોતી થઈ. પૂર્વોત્તરની બધી જ વાર્તાઓ વાંચીને હમણાં હું બહુ નિરાશ થઈ કે સમસ્યાઓ છે, ત્યાંની સમસ્યાઓ જે હું તમે નથી જાણતા, મણિપુરમાં શું થાય છે, આસામમાં, મેઘાલયમાં, ત્રિપુરામાં શું થાય છે, એ મને જાણવા મળે છે વાર્તા દ્વારા. પણ એ વાર્તા નથી બનતી, એ માત્ર કથન બને છે. જ્યારે મારી ભાષાની વાર્તા હું દરેક સાહિત્ય સ્વરૂપની ઉપર જેને આપણે કહીએ કલગી જેવી હોય તો અત્યારે એ ગુજરાતી વાર્તા કરી. થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી મને સાહિત્ય વાંચું છું પણ જે ટેકનિકલ નોલેજ નથી, એટલે એક શબ્દ જે તમે વારંવાર શબ્દ પ્રયોગ કર્યો એ જાણવું છે કે કળાના ધોરણે વાર્તા, એ મારે સમજવું. સરસ. બીજું કોઈ? પહેલા તો એમને જવાબ આપી દો કે કોઈ સર્જક અથવા વિવેચકના પ્રભાવમાં આવ્યા વગર લખવું એનો અર્થ મૌલિકતા થાય. અને મેઘાણીની વાર્તામાં તમને કોઈનો પ્રભાવ નહીં દેખાય, ઉમાશંકરની વાર્તામાં પણ તમને કોઈનો પ્રભાવ નહીં દેખાય. અને છતાંય હું એવું કહીશ કે દુનિયાભરના સર્જકો ઘણી બધી વાર એવું લખતા હોય કે તમને બે વાક્ય પણ સરખા દેખાય. અને એ સર્જકો એકબીજાને જિંદગીમાં મળ્યા કે વાંચ્યા ન હોય. સ્ટેફન ઝ્વાઇગની વાર્તામાં એક વાક્ય હતું, એવું જ વાક્ય મને જયંત ખત્રીમાં મળ્યું, પણ મને ખાતરી છે કે કદાચ ખત્રીએ ઝ્વાઇગ નહીં વાંચ્યા. એટલે પ્રભાવનો અર્થ આ થાય કે મૌલિકતા એ જરૂરી છે. એના એ વિષય વસ્તુને એ જ રીતે, ધારો કે કૌમી વૈમનસ્ય છે, ધારો કે એકલવાયા વૃદ્ધો છે, ધારો કે લગ્નેતર સંબંધો છે, ધારો કે બાળકની કથા છે, ધારો કે પતિ પત્નીના સંબંધો છે, વિષય કોઈ પણ હોય, દુનિયામાં આના વિશે વાર્તાઓ લખાતી જ આવી છે. પણ એની એ વાર્તા તમારે નથી લખવાની. કહેવાનો મતલબ માત્ર આટલો જ છે, બીજો કશો. અને કળાના ધોરણે એટલે જે વસ્તુ હું 6 મહિનામાં ભણાવું છું, 2 દિવસની અંદર પણ કહી શકું. જયારે હું શિબિરમાં 2 દિવસ હોઉં ત્યારે બિલકુલ રચના રીતિની એક ઉદાહરણ લઈને હું વાત કરતી હોઉં છું. પણ કહેવાનો મતલબ એ છે કે પાત્ર, સમય, ઘટના, વાર્તાનો આરંભ, વાર્તાનો અંત, આ બધું એકબીજાને સંવાદી હોવું જોઈએ. સંવાદી હોવું એટલે હમણાં જ જે મેં વાર્તા કહી, માય ઇડિપસ કોમ્પ્લેક્સ, પેલું છોકરું એવું કે કા મારી જેવું થયું ને એવું, તો બાળક આ પ્રકારે વાત કરી શકે, આટલું એ કહી શકે. પણ આપણે ત્યાં જે ફિલ્મોમાં થાય છે કે 8 વર્ષના સંતાનો મા બાપને પરણાવવાના પ્લાનિંગ કરે, ધેટ ઇઝ નોટ પોસિબલ. એ પ્રતીતિ કર્તાનો જ્યાં પ્રશ્ન, પ્રતીતિ કર્તા એટલે શું? ગળે ઉતર. મને આ ગળે ઉતરે છે, જો હા તો વાર્તા સફળ છે, જો ના તો વાર્તા નિષ્ફળ છે. પ્રતીતિ કરતા એટલે ગળે ઉતરવું. મને લાગે કે હા આવું થઈ શકે. આવું થઈ શકે ની અંદર પણ હું એવું કહું કે જેને ખરેખર વાર્તાનો અભ્યાસ કરવો છે ને એને 2 વિવેચકને ચોક્કસ વાંચવા. એક રામનારાયણ પાઠક, દ્વિરેફ, અને બીજા સુરેશ જોશી. આ 2 અંતિમ છે ગુજરાતી વાર્તાના સ્વરૂપ સાથેની વાત કરનાર. પણ બેઉને વાંચવા અનિવાર્ય છે. પાઠક સાહેબ જે કંઈ કહે છે એ 35 વર્ષ પછી સુરેશભાઈ શબ્દ ફેરે કહે છે. પાઠક પોતાના સમયથી બહુ જ આગળ હતા એવા વિવેચક. એટલે આ જે રચના રીતિઓ છે, પ્રયોગો, ધારો કે હું તમને મેં એક વાત કહી કે આજે રાતે હું આત્મહત્યા કરીશ. શા માટે પત્ર પ્રયુક્તિ છે? શા માટે પત્ર લખ્યો? કારણ કે પત્ર એવી ચીજ છે જેની અંદર જે લખાયું છે
તે હું માનીશ, કારણ કે મારા માટે જ લખાયું છે, બીજા બધા માટે નથી. અને હજુ એક આગળ જઈએ, સ્ટીફન ઝ્વાઇગની એક વાર્તા છે, લેટર ફ્રોમ એન અનનોન વુમન. એક સ્ત્રી એવું લખે છે કે આ પત્ર તમને મળશે તો માનજો કે હું મરી ગઈ છું, અને નહીં તો મળવા. પણ આપણે જોઈએ છીએ કે પેલો માણસ આ પત્ર વાંચી રહ્યો છે, એનો અર્થ કે પેલી સ્ત્રી હવે આ દુનિયામાં નથી. અને મરતી વખતે માણસ પત્ર લખે ત્યારે ખોટું ના બોલે. તો તમને ગળે લેખક તમને કહી રહ્યો છે, ખાતરી આપી રહ્યો છે કે એ જે કહી રહી છે બિલકુલ બરાબર જ કહી રહી છે. હજુ એટલે આ બધી ટેકનિક છે. હજુ આગળ જાઓ, તમે કાળો માલમ વાંચો જયંત ખત્રીની, અથવા તો સ્ટીફન ઝ્વાઇગની એમક વાંચો, અથવા તો સ્ટીફન ઝ્વાઇગની મૂનબીમ એલે વાંચો. આ બધી વાર્તાઓ આપણને કહે છે કે તમને કોઈકે સોંપ્યું છે કે આ જે રહસ્ય છે ને એ તારા સુધી જ રાખવાનું છે. પણ માણસ જાત એવી નકામી છે કે જે રહસ્ય પેટમાં સાચવી નથી શકતી, પણ સાથે સાથે પ્રિય પાત્રને કહેલું છે કે તારું રહસ્ય કોઈને નહીં કહે. એટલે સાયકોલોજી એવું કહે છે કે રહસ્યનું દબાણ બહુ પડે, તમારે કોઈકને તો કેવું જ પડે. એટલે તમે તદ્દન અજાણી વ્યક્તિ શોધો છો જે કદી કોઈને મળવાની નથી. આ બધી વાર્તામાં અજાણી વ્યક્તિને પોતાનું રહસ્ય કહેવાય ગયું. 3 વસ્તુ આનાથી થઈ. એક, એને આ પાત્રને વાર્તા કહી એટલે સાયકોલોજીકલી હળવા થયા. 2, એને પોતાનું વચન પાડ્યું કે બીજા કોઈને જાહેર નહીં. અને ત્રીજું જે બહુ મહત્વનું છે, લેખકે મારા સુધી વાર્તા પહોંચાડવાનું એક માધ્યમ શોધ્યું. રાઈટ? એટલે જયારે વાર્તા વાંચીએ છીએ ત્યારે સતત વાર્તાને પ્રશ્ન પૂછો, વાય 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 વાય, એ જરૂરી છે. બહુ ગમતી વાર્તા પોસ્ટ ઓફિસ, મારી તમારી બધાની, ધૂમકેતુની બધાએ વાંચી હોય. કેમ કદી આપણે પ્રશ્ન ન પૂછ્યો કે એમની પાસે પૈસા હતા, સરનામું પણ હતું, દીકરી મરિયમ ક્યાં રહે છે, એ ગયા કેમ નહીં? કારણ કે લેખકને પોએટિક જસ્ટિસ આપવો હતો. એણે ભૂતકાળમાં અલી ડોસાએ બહુ પાપ કરેલા, અને એ પાપની આ સજા છે. આ ન ચાલે. એટલે હું જે પ્રશ્ન પૂછું છું વાર્તાને, ત્યારે વાર્તા ખુલતી જાય છે. આ જ વસ્તુ જયારે રામનારાયણ પાઠક લખે મુકુંદરાયમાં, ત્યારે એ વાર્તા મને બિલકુલ ટેકનિકલી, કારણ કે એને પાછળ છેલ્લે એક ટેકનિક વાપરી, અને એના કારણે વાર્તા મને પ્રતીતિ કરવા. એટલે કળાના ધોરણે અર્થ આ થાય. બોલકું નહીં, લાઉડ ઇઝ નોટ અલાઉડ ઇન ધ આર્ટ. કશું પણ તમે કહી દીધું, તમને એવું લાગે કે આ વાચક તો મૂર્ખ છે ને નહીં પહોંચે, તો માનજો કે મૂર્ખ તમે છો, વાચક નહીં. ભાવક પર તમારે એટલો વિશ્વાસ મૂકવો જ પડે. વાર્તા લખો ત્યારે તમારે સમજાવવાનું નથી, તમારે વાર્તા કહેવાની છે. અને એ અવકાશ જે છે એ ઉકેલવા દો. કારણ કે ટૂંકી વાત, એટલે જ કહું છું કે નવલકથા બધા લખી શકે, પણ ટૂંકી વાર્તા બહુ ઓછા લખી શકે. એ વધારે તાકાત માંગે છે, વધારે સર્જકતા માંગે છે. એટલા માટે બરાબર.